વેલકમ ટુ હોમિયો શક્તિ. ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે હોમિયો શક્તિમાં. परंपरा, प्रतिष्ठा, अनुशासन, ये इस गुरुकुल के 3 स्तंभ है। वो आदर्श है जिससे हम आपका आने वाला कल बनाते हैं। તમને લાગશે કે આ ડાયલોગ ક્યાંક સાંભળ્યો છે. હા, આ ડાયલોગ છે મોહબ્બતે મૂવીનો, કે જે અમિતાભ સર બોલે છે. અને આજે આપણે એક એવી મેડિસિનનું ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ કે જેની પર્સનાલિટી આ મૂવીમાં અમિતાભ સરે જે રોલ પ્લે કર્યો છે એની સાથે ઘણા ખરા અંશે મેચ થાય છે. સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધી પરંપરા? પરંપરા એટલે વર્ષોથી ચાલ્યા આવતા રીતિ રિવાજ. દરેક ફેમિલીમાં પોતાના રીતિ રિવાજ હોય છે, પરંપરા હોય છે કે જે પેઢી દર પેઢી એને ફોલો કરવામાં આવે છે, એને માનવામાં આવે છે. તમે ઘણી બધી સિરિયલ કે મૂવીમાં પણ જોયું હશે કે લોકો કહે છે કે ઘરના કોઈ પણ નિર્ણય લેવાના હોય તો એ નિર્ણય ઘરના વડીલો લે એવી અમારા કુટુંબમાં પરંપરા છે. પછી એ દીકરા માટે પુત્રવધુની પસંદગી હોય કે દીકરી માટે જમાઈની પસંદગી હોય, એ નિર્ણય હંમેશા વડીલોનો જ રહે છે. બધાએ એમના નિર્ણયને માન્ય રાખવો પડે છે. અને આ પ્રથા અથવા તો આ રિવાજ વર્ષોથી અમારી ફેમિલીમાં ચાલ્યો આવે છે. અમારા વખતે અમારા દાદા અમારા તરફથી નિર્ણયો લેતા હતા અને હવે તમારા માટે અમે નિર્ણયો લઈએ છીએ. તો આ છે પરંપરા. અને કાલિકારનો જે પર્સન છે એ પણ પરંપરામાં ખૂબ જ માને છે. એ દરેક રીતિ રિવાજ પરંપરાને શું કરશે? ફોલો કરશે. કાલિકારનો પેશન્ટ એવું માનશે કે આટલા વર્ષોથી જૂનું ચાલતું આવ્યું છે અને બધા એમાં કમ્ફર્ટેબલ છે, એ બધાના માટે સારું છે, તો નવું શું કામ એપ્લાય કરવું? ઓલ્ડ ઇઝ ગોલ્ડ. અને નવા માટે શું છે? ફિયર છે. વર્ષોથી ચાલ્યું આવ્યું છે એટલે એનો મતલબ છે કે એમાં કોઈ રિસ્ક નથી. પણ જો નવું અપનાવવામાં આવે તો એમાં શું છે? રિસ્ક છે. એટલે કહેવાનો મતલબ છે કે જે વર્ષોથી ચાલ્યું આવતું છે એમાં એ શું છે? કમ્ફર્ટેબલ છે. એટલે હવે એ જે વર્ષોની પરંપરા છે એ પોતે તો નિભાવે છે, પણ એ ઘરના બીજા ફેમિલી મેમ્બરને પણ કહે છે કે તમારે પણ એ પરંપરાને નિભાવવી પડશે. પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠા એટલે સમાજમાં માન, ઇજ્જત, ફેમિલી ઇમેજ, સ્ટેબિલિટી. સમાજમાં મોભો, કે જ્યારે પણ સમાજમાં કે સોસાયટીમાં મારા ફેમિલી માટે વાત કરવામાં આવે ને ત્યારે બધા રિસ્પેક્ટથી મારા ફેમિલીનું નામ લે છે. મારા ફેમિલીની સોસાયટી કે સમાજમાં એક સારી ઇમેજ છે, એક લોકો એની રિસ્પેક્ટ કરે છે. અને જો મારી જ દીકરી ડિવોર્સ લે તો લોકો શું કહેશે? મારા ફેમિલીની ઇમેજ ખરાબ થઈ જશે. લોકો હાલ જેટલી રિસ્પેક્ટ કરે છે એટલી રિસ્પેક્ટ કરશે નહીં. એટલે કહેવાનો મતલબ છે કે કાલિકાર્બને એની પ્રતિષ્ઠા ખૂબ જ વાલી હોય છે. સમાજમાં તો લોકો એની રિસ્પેક્ટ કરતા હોય છે, પણ ઘરમાં પણ એનો એક મોભો હોય છે, એક પ્રતિષ્ઠા હોય છે. લોકો એને માન સન્માન આપતા હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અનુશાસન, ડિસિપ્લિન, રૂલ્સ, રેગ્યુલેશન, રિઝિડિટી. કાલિકાર્બ હશે ને એ શું હશે? રિઝિડ હશે. એ કોઈ પણ સંજોગોમાં ફ્લેક્સિબલ રહેશે નહીં. એ કોઈ પણ નવી વસ્તુને એક્સેપ્ટ કરી શકશે નહીં. માની લો કે એનું રૂટીન છે સવારે 8 વાગે બ્રેકફાસ્ટ કરવાનો, સવારે વહેલા 6 વાગે ઉઠી જવાનું, બપોરે 12:30 લંચ કરવાનું, રાત્રે 7 વાગે જમી લેવાનું. તો એ રૂટીનમાં એ સહેજ પણ ડિસ્ટર્બન્સીસ સહન કરી શકશે નહીં.
એણે ઘરમાં પણ રૂલ્સ બનાવ્યા હશે કે બધાએ 6 વાગે ઉઠી જવાનું, 8 વાગે બ્રેકફાસ્ટ કરી લેવાનો, રાત્રે 10 વાગ્યા પહેલાં સૂઈ જવાનું. નો ડાઉટ લાઈફમાં રૂલ્સ હોવા જોઈએ, પણ સાથે સાથે ફ્લેક્સિબિલિટી પણ હોવી જોઈએ. કે માની લો સેટરડે સન્ડે રજા છે તો 6 વાગ્યાની જગ્યાએ 7 વાગે ઉઠી શકાય. રોજ જોબ પર જવાનું હોય છે એટલે રાત્રે 10 વાગે સૂઈ જઈએ છીએ, પણ વીકેન્ડમાં કદાચ 11 કે 12 વાગે સૂઈ શકાય. એ શું કરશે, એના જે કંઈ પણ રૂલ્સ રેગ્યુલેશન છે એમાં સહેજ પણ ચેન્જ સહન કરી શકશે નહીં. કે એણે નિયમ બનાવ્યો છે કે ભાઈ મહિનામાં એક વખતે હોટલમાં બહાર જમવા જવાનું, પણ જ્યારે મહિનામાં એકવાર હોટલમાં જમવા જવાનું આવે ને ત્યારે એક જ હોટલ છે કે જેમાં દરેક વખતે ત્યાં જ જમવા જવાનું અને ફૂડ પણ એક જ ટાઈપનું મંગાવવાનું. ના હોટલ ચેન્જ કરવાની, ના ફૂડ ચેન્જ કરવાનું. નવું ક્યારેય ટ્રાય કરવાનું નહીં. કહેવાનો મતલબ છે કે એના કમ્ફર્ટ ઝોનમાંથી કાલિકાર ક્યારેય બહાર નીકળશે નહીં. એ કોઈ પણ ચેન્જીસને સહન કરી શકશે નહીં. એ જે વર્ષોથી ચાલ્યું આવે છે અથવા તો એ જેનું કમ્ફર્ટ ઝોન છે એ કમ્ફર્ટ ઝોનમાં જ રહેવા ટેવાયેલો છે. આ છે કાલિકાર અને આ છે એનું પ્રતિષ્ઠા, અનુશાસન અને પરંપરા. કાલિકારમાં ઓવરલિફ્ટિંગ ફિઝિકલી એઝ વેલ એઝ મેન્ટલ લેવલે જોવા જઈએ ઓવરલિફ્ટિંગ એટલે કે ઓવર રિસ્પોન્સિબિલિટી. કે ઓફિસમાં કોઈ પણ પ્રોજેક્ટ આપ્યો હશે એના બોસે અને એને લીડર બનાવ્યો હશે તો એ પ્રોજેક્ટને શું કરશે, પોતાના માથે ઉપાડીને ફરશે, ઓવર રિસ્પોન્સિબિલિટી લેશે, દોડી દોડીને કામ કરશે. ફિઝિકલી જોવા જઈએ તો ઓવર લિફ્ટિંગના કારણે એનામાં શું જોવા મળે છે, બેકએક જોવા મળે છે, વીકનેસ જોવા મળે છે અને પરસ્પિરેશન જોવા મળે છે. કાલિકાર્બનો જે પર્સન હશે એ શું હશે, ફેમિલી ઓરિએન્ટેડ. એના સેન્ટરમાં એની ફેમિલી હશે કે જે કોઈ પણ એના એકદમ ક્લોઝ છે એ બધાનું, એના ફેમિલી મેમ્બર્સનું એ બહુ જ સારી રીતે ધ્યાન રાખશે. એના ફેમિલી મેમ્બર માટે એને ઇનસિક્યોરિટી અને એન્ઝાયટી હશે. કે માની લો એનો સન છે એ કોઈ કંપનીમાં જોબ કરે છે, સવારે 7 વાગે જાય છે અને સાંજે 6 વાગે ઘરે પાછો આવે છે. પણ જો એને માની લો કે ઘરે પાછા આવતા 6 ની જગ્યાએ 6:15 વાગી જશે તો એ રેસ્ટલેસ થઈ જશે અને વારંવાર એને ફોન કરશે. એને થશે કે કદાચ એનો એક્સિડન્ટ તો નહીં થયો હોય ને, એની સાથે કોઈ ખરાબ ઇન્સિડન્સ તો નહીં બન્યો હોય ને. એટલે કહેવાનો મતલબ છે કે જેના ક્લોઝ છે, જેના ફેમિલી મેમ્બર્સ છે એમની કોન્સ્ટન્ટ એને ચિંતા રહેશે. એમની માટે શું રહેશે, એન્જિયસ રહેશે. એમની હેલ્થ બાબતે પણ એને ખૂબ જ એન્ઝાયટી રહેશે. કાલિકાર્બનું જે પર્સન હશે નેવર એક્સપ્રેસ ઇમોશન યા ફીલિંગ, જેને કહેવાય ને કે દિલ પર લોક લગા દિયા હૈ, કે ક્યારે પોતાની ઇમોશનને એક્સપ્રેસ નહીં કરે. એટલે કાલિકાર્બનું જે પર્સન હશે ને એ તમને બહારથી રિઝિડ લાગશે, સ્ટ્રોંગ લાગશે, અનસોશિયલ લાગશે, અંદરથી ફિયરફુલ હશે, એન્જિયસ હશે. મેં તમને કીનોટમાં જ કીધું હતું કે બહારથી સ્ટ્રોંગ હશે પણ અંદરથી નીડ ટુ સપોર્ટ. કાલિકાર્બ નોર્મલ કન્ડિશનમાં એગ્રેસિવ નહીં હોય, પણ જ્યારે વાત એના ફેમિલી મેમ્બર્સની આવે ને ત્યારે એ ખૂબ જ એગ્રેસિવ થઈ જશે. કોઈ કાલિકાર્બના પર્સન એવું કહે છે કે મેં આજે તમારા દીકરાને કોલેજના ટાઈમે થિયેટરમાં મૂવી જોતા જોયો. તો આ સાંભળીને તરત જ એનો અવાજ શું થઈ જશે, ઊંચો થઈ જશે. એ તરત ડિફેન્સિવ મોડમાં આવી જશે અને પેલા પર્સનને કહેશે કે તમે કોઈ બીજાને જોયો હશે, મારો દીકરો મને પૂછ્યા વગર કોલેજમાં બંક કરે નહીં. અને શું થઈ જશે, ગુસ્સે થઈ જશે. કાલિકાર્બનો જે પર્સન છે
એ દરેક વસ્તુમાં ખૂબ જ પ્લાનિંગ કરશે. એને સરપ્રાઈઝ ઓછી ગમશે. કે એને કોઈ જગ્યાએ બહાર જવાનું છે અને એની પ્લેન 12 વાગ્યાની છે, તો ઓબ્વિયસલી આપણે અડધો કલાક પહેલા સ્ટેશન પર પહોંચતા હોઈએ છીએ. પણ કાલિકાર્પ જે છે એ શું કરશે કે એના ઘરેથી સ્ટેશનનો રસ્તો જો 1 કલાકનો હશે ને, તો કદાચ અડધો કલાક વહેલા પહોંચીએ અને 1 કલાક ટ્રાવેલિંગમાં જાય તો 1.5 કલાક જોઈએ. એટલે 12 વાગ્યાની ટ્રેન હોય તો ઘરેથી 10:30 વાગે નીકળવું જોઈએ. પણ કાલિકાર્પ હશે તો ઘરેથી 9 વાગે નીકળી જશે. એ વિચારશે કે ક્યાં ટ્રાફિક વધારે હોય અને હું ટ્રાફિકમાં અટવાઈ જઉં તો મારી ટ્રેન છૂટી જાય. તો એના કરતાં હું ઘરેથી વહેલો નીકળું, જેથી કરીને ટ્રાફિકમાં અટવાવું પડે તો પણ મને થોડો ઘણો ટાઈમ મળી રહે. એ કાલિકાર્પનું જે પેશન્ટ છે, એ પેશન્ટ બહારથી સ્ટ્રોંગ દેખાય છે પણ અંદરથી ઇનસિક્યોર છે. કે ક્યાંક ટ્રેન છૂટી જશે તો હું સમયસર પહોંચી નહીં શકું, હું લેટ થઈ જઈશ. કાલિકાર્પનું જે પેશન્ટ હશે, એ કાલિકાર્પનું પેશન્ટ ઇરિટેબલ એન્ડ હાઇપર સેન્સિટિવ, ફિઝિકલી એઝ વેલ એઝ મેન્ટલી. ફિઝિકલી જોવા જઈએ તો પેઇન, ટચ, નોઇઝ એન્ડ કોલ્ડ એર. મેન્ટલી જોવા જઈએ તો જ્યારે એના ફેમિલી ઉપર આવશે ત્યારે ખૂબ ઇરિટેટ અને ગુસ્સે થઈ જશે. કાલિકાર્પ જે છે એ મેં આગળ કીધું એ રીતે કે એની ઇમોશનને એક્સપ્રેસ કરતો નથી. સો એના જે કંઈ પણ ફિઝિકલ સિમ્પટોમ્સ છે, સો ઓલ ફિઝિકલ સિમ્પટોમ્સ આર એક્સપ્રેશન ઓફ રિઝિડિટી એન્ડ સપ્રેસ્ડ ઇમોશન. કે તમે જોજો કે એની જે મેન્ટલ લેવલે જે રિઝિડિટી છે એ જ એના ફિઝિકલ લેવલે પણ તમને જોવા મળશે. અને મેં એ રિઝિડિટીને ઓલરેડી કીનોટ સિમ્પટમ્સમાં ડિસ્ક્રાઇબ કરી છે. પેઇન હશે પણ કમ્પ્લેન નહીં હોય. પેઇન હશે પણ કમ્પ્લેન નહીં હોય. સ્ટ્રેસ હશે પણ એક્સપ્રેશન નહીં હોય. લોનલીનેસ હશે પણ એક્સેપ્ટ નહીં કરે. કાલિકાર્પના પેશન્ટને કંપનીમાં રહેવું ગમે છે. એટલા માટે નહીં કે એને કંપની ગમે છે, એને કંપનીમાં રહેવું ગમે છે એટલા માટે કે એને એકલા રહેવાનો ડર લાગે છે, એને ઇનસિક્યોરિટી લાગે છે, અને એટલા માટે એ શું કરે છે? કંપનીમાં રહેવાનું પસંદ કરે છે. આ બધા જ મેન્ટલ સિમ્પટોમ્સ જોયા પછી તમને એવું લાગતું હશે કે કાલિકાર્પમાં રિઝિડિટી છે, એ કોઈ નવા ચેન્જને એક્સેપ્ટ નથી કરી શકતો, સ્વીકારી નથી શકતો. એ પરંપરા, પ્રતિષ્ઠા, અનુશાસનમાં માને છે, ઓવર પ્લાનિંગ કરે છે, એને સરપ્રાઈઝ ગમતી નથી અને બધાને એના નિયમ પ્રમાણે અથવા તો એના નિયમ, રૂલ્સ, રેગ્યુલેશનને ફોલો કરવા માટે પ્રેશરાઇઝ કરે છે, પોતાની ઇમોશનને સપ્રેસ કરે છે. કાલિકાર્પનો જે પેશન્ટ હશે એ ઇમોશન લેસ હશે એવું તમને લાગશે, પણ કાલિકાર્પનો પેશન્ટ ઇમોશન લેસ નથી. હા, એ રિઝિડ અને સ્ટ્રિક્ટ છે. કાલિકાર્પના પેશન્ટની પર્સનાલિટી કેવી છે? કોકોનટ જેવી. બહારથી એકદમ સ્ટ્રોંગ પણ અંદરથી એકદમ સોફ્ટ, ફિયરફુલ, ઇનસિક્યોર, એન્જિયસ. સો સ્ટ્રોંગ આઉટસાઇડ બટ need support. This is a કાલિકાર્પ. સોલર પ્લેક્સસ એન્ઝાઇટી. કાલિકાર્પને એન્ઝાઇટી માઇન્ડમાં નહીં, એબ્ડોમેનમાં ફીલ થાય છે. એ જ્યારે એન્ઝાઇટી સ્ટેટમાં હશે ત્યારે એને એબ્ડોમેનમાં હેવીનેસ લાગશે, ટાઇટનેસ ફીલ થશે, સિંકિંગ ફિલિંગ થશે. એને એવું લાગશે કે જાણે એના પેટમાં પતંગિયા ઉડી રહ્યા છે કે ફરી રહ્યા છે. પેશન્ટ કહેશે કે સાહેબ એન્ઝાઇટી મને માઇન્ડ કરતાં પેટમાં વધારે ફીલ થાય છે, મને ખબર નથી પડતી કે મારા પેટમાં આ શું થઈ રહ્યું છે. તો આ છે કાલિકાર્પની સોલર પ્લેક્સસ એન્ઝાઇટી. કાલિકાર્પ જે છે
અનુશાસન, પ્રતિષ્ઠા અને પરંપરામાં માનનારો પર્સન છે. રિઝિડ છે, સ્ટ્રિક્ટ છે, કે જ્યારે ઘરમાં કાલિકાર્પના પર્સનને જે નિયમો બનાવ્યા છે, જે રૂલ્સ બનાવ્યા છે, એનો જો કોઈ વિરોધ કરશે, એને માનવાની ના પાડશે કે એની પ્રતિષ્ઠાને આંચ આવશે, ત્યારે કાલિકાર્પના પેશન્ટમાં ઇલનેસની શરૂઆત થશે. આ છે કાલિકાર્પની પર્સનાલિટી. તમને હજી પણ કાલિકાર્પની પર્સનાલિટી માટે કોઈ પણ ડાઉટ્સ કે ક્વેરી હોય તો કમેન્ટમાં લખીને જણાવી શકો છો. ફરી મળીશું એક નવી મેડિસિન સાથે. થેન્ક યુ.